સવારામ બાપા બજાણાની બજારમાં વાણી કરતા હતા. સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પીડ્યું ન્યા ગોતે ને ગોતે, સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હોતા હતા ને એને આ શબ્દ અડી ગયો. હમણાં બેને વાણી કરીને નિરખતા જેના નેણા હરખે મટી જાય મનડા કરી દોડ, બાપુ જબુમાં ગાયું છે. વિચાર કરજો, સવારામ બાપાની કેવડી મોટી કૃપા છે. આ વાણંદની દીકરી હતી અને આ વાત સાંભળીને, આ ભજન સાંભળ્યું ને, જબુમાં એના ઘરેથી સવારામ બાપા પાસે આવ્યા અને સવારામ બાપાને કીધું કે બાપુ મને આ માર્ગ બતાવો. સવારામ બાપા કે ભાઈ હું તો ગાયેલું ગઉં છું, રાંધેલું ગઉં છું, મને આમાં કઈ ખબર પડતી નથી. કે ના બાપુ એમ નહીં. અને બાપુ પરીક્ષા કર્યા વગર કોઈ કંઠિયું બાંધીએ નથી. અત્યારે તો આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, એ શું કાઢી લેવાનું? ગુરુ અને શિષ્યના નાતાની હજી ખબર જ નથી આપણને. બહુ આજીજી કરીને એટલે સવારામ બાપાએ કીધું ભાઈ સમય આવશે, કઈક વિચારશો. અને એ બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા અને સમય આવ્યો અને બાપુ એ ઠામ જયારે પાકો થયો ને પછી સવારામ બાપા એને કંઠી બાંધે. આ તમે જો ઉજળા કરી દીધા સવારામ બાપાને. ગુરુ અને શિષ્યના નાતાની કઈક વાતો જુદી છે રામ. કારણ કે આ રામદેવજી બાપાની કૃપા જ એવડી મોટી છે. મને, હું મારી વાત કરું, મને જો માણા બનાવ્યો હોય તો રામદેવ પીરે બનાવ્યો. બોલો, હું અંજવાળી બીજે, અમારે ચોરવીરા રામટેકરી છે વગડિયાની બાજુમાં, હું અંજવાળી બીજે ફરજિયાત ત્યાં હોય. હું 30 વર્ષથી જાઉં છું અંજવાળી બીજ. મને અત્યારે મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ મારે ફોન આવે. નાના મોટા પ્રોગ્રામ તો બીજના દિવસે હોય જ, પણ હું એમ કહું ભાઈ બીજના દિવસે નહીં આવું. ઘણા મને પૈસાની ઓફર કરે, ઝાઝા પૈસાની ઓફર કરે, પણ મેં કીધું આ રામાપીર, મેં કીધું ઓફર કરાવે કે આ મારો દીકરો સૂકે છે કે નથી સૂકતો હોય. એટલે હું તો માણસોને કહી દઉં ભાઈ મને 5 લાખ રૂપિયા આપશો તો હું બીજ નદી નહીં આવું. જેને માણા બનાવ્યો હોય એની બાપુ આંગળી જેને પકડી હોય ને એને જીવનમાં ભૂલાય નહીં. પછી દીકરા હોય, વહુ હોય કે મા બાપ હોય કે ભાઈઓ હોય કે કુટુંબ હોય, જે હોય તે, જેને દુઃખમાં કાંટો કાઢ્યો એનો ગણ ન ભૂલાય. બસ મુદ્દો આટલો છે. બાકી ઈશ્વર તો તમારી મારી પરીક્ષા કરતો જ હોય છે. એટલે સવારામ બાપાએ એક ભજનમાં કીધું કે મારા ગુરુ મને ન મળ્યા. ફુલગરજી બાપુ, ફુલગરજી બાપુનો ગમે એવડો ઇતિહાસ હોય મને બહુ ખબર નથી, પણ સવારામ બાપુએ બાપુ ઝંડો ફરકાવી દીધો. જોકે તમારા પ્રજાપતિ સમાજમાં સતાધાર શામજી બાપુ, જીવરાજ બાપુ, થાનમાં મેપા ભગત, આ હમણાં વાણી કરી શ્રીબાઈ, પંઢરપુર ગોરો ભગત, બાપુ પ્રજાપતિ સમાજમાં ઘણા બધાને મેં કીધું એમ ભક્તિની ઉત્પત્તિ ત્યાંથી થઈ છે. કુંભાર ભગત કહેવાય ગમે એવો હોય તો. અમારા રજવાડા હતા ને, અમારા સ્ટેટ, અમારા દરબારોના રાજા રજવાડા હતા ને, પછી આ ગામથી બીજા ગામ જવું હોય ઘોડા લઈને જાય, પછી જે ગામમાં રાહત પડે ને અને અહીંયા રોકાવાનું હોય ને, એટલે અમારા દરબારો હોય ને તો એમ કે ભાઈ કોઈ કુંભાર ભગતનું ઘર છે, અને કુંભાર ભગતનું ઘર હોય ને તો રોકાય, નકર 5 ગૌ 10 ગૌ હાલી નાખે બીજા ગામ વ્યા જાય, પણ બીજાને ઘરે રાહત ન રોકાય. આટલો બાબુ પ્રજાપતિ સમાજ ઉપર ભરોસો હતો જગતને. કહેવાનો મારો મિનિંગ કે આટલો મોટો ઇતિહાસ હોય અને જો આપણા સમાજમાં કોઈક એવું કુપાત્ર પેદા થાય તો વાત કોને કરવી? એટલે સવારામ બાપા એની વાણીમાં કહે છે, એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એના ગુરુની વાત કરે છે. અને બાપુ છે ને, ગુરુની વાત માનવાની તૈયારી હોય ને તો ગુરુ બનાવવા, ન કે એમ નામ રહેવું. હા, ગુરુને જો સમજી ન શકો ને તો ગુરુ બનાવવાનો કોઈ મતલબ નથી. એક ગુરુ ને શિષ્ય બે ઝૂંપડીમાં હતા ને, તે ગુરુએ કીધું શિષ્યને, એ કે બેટા બહાર જોતો, એ કે વરસાદ ચાલુ છે કે બંધ છે? તો બરોબર બિલાડી આવી અંદર. એ કે બાપુ બિલાડી માથે હાથ ફેરવો ને, લીલી છે તો આવતી છે, નહીં આવતી, હુકી છે નહીં આવતો. ગુરુ મહારાજ કે મારો ગુરુ છે. એ કે હારું હાલી કે આ દીવો રામ કરી નાખે, હુઈ જાવ કે બાપુ આંખું બંધ કરી દો ને, દીવો ફલન રહ્યો, આંખું બંધ કરશો એટલે અંધારું જ થઈ જવાનું. ગુરુ મહારાજે વિચાર કરતા હતા. પછી કે હારું જે હોય કે ડેલી બારણું બંધ કરી દે, હુઈ જવું છે કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. આ ગુરુ પાસેથી શું તમે લઈ લ્યો? એટલા માટે સવારામ બાપા કહે છે કારણ કે સવારામ બાપાને બાપુ રામદેવજી બાપાના પ્રતાપથી જ આજ દુનિયા એને યાદ કરે છે.
અને રામદેવજી બાપુ જીવતું જાગતું એવું અદ્ભુત પાત્ર છે. આજે એક હનુમાનજી, એક રામદેવજી ને એક માં મેલડી. બાપુ હવાર નાળિયેર માનો ને બપોર ભડાકો થાય એવા દેવ છે, જીવતા જાગતા એમ. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. સંતોએ વાણીમાં બાપુ શબ્દો એવા મૂક્યા છે ને, આ વિજ્ઞાન ને બુદ્ધિ બાપુ આમાં કોઈને કામ જ નથી આવે એવું. આ અમરનગર ક્યાં છે? આ અલખ ની વાતો બધા કરે છે, અલખ ક્યાં છે? લખી નો કે એને અલખ કહેવાય ને, લખાય નહીં. આને છે ને, આને ભજન નો કહેવાય. જો હવે છે ને 12-1 વાગ્યા પછી બેઠા હોય ને, એ જ બાપુ ભજન વાળા હોય, એટલે જ વાત કરવાની મજા આવે. અલખ કોને કહેવાય? લખાય નહીં. ને આ ભજન નથી, આ મનોરંજન છે. ભજન છે ને બાપુ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. ભજન આઘું પડ્યું છે. ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનું બતાવું તમને દેશ. વિચાર કરજો, શબ્દમાં ઉતરો તો જ તમને મજા આવે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો તમને બતાવું દેશ. માના ઉદરમાં બીજનું રોપણ થાય, 9 મહિના માના ઉદરમાં વિકાસ થાય, આ દુનિયામાં તમારો જન્મ થાય, એનો પછી સર્જન થાય, 60 100 વર્ષ જીવો ને પછી એનું વિસર્જન થાય, દુનિયામાં મરી જાય. પછી શું? આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછી શું? તમે કોઈને કહો ફલાણા ભાઈ તો કે ગયા, ફલાણા ભાઈ કે ગયા. તો ગંગા સતીની વાણી એમ કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, આ દુનિયા છોડીને જાઓ ને પછીનો દેશ દેખાડું. બાપુ કેવો હોય છે? વાણી તો આખી પડી છે રામ. અલખ એને કહેવાય, લખી નો કહે એને. એનો તમને એક દાખલો આપું. કોઈ પણ માણા તેલનો ડબ્બો લઈને આવતો હોય, એને તમે પૂછો કે ભાઈ ડબ્બાના કેટલા પૈસા? એટલે એમ કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 છે તેલના? જો વિચારવા જેવી વાત છે. તેલ એમાંથી કાઢી લ્યો એટલે ડબ્બાનું શું આવે? કાંઈ ન આવે. ડબ્બાની કોઈ કિંમત નથી. પણ મારી વાત ઉપર ધ્યાન આપજો, આ દેહની છે ને કિંમત કાંઈ નથી. તેલની કિંમત છે, ડબ્બાની નથી. પણ ડબ્બો રાખવો પડે, ડબ્બા વગર તેલ રહે નહીં, ભલે કિંમતી હોય. એમાં દેહની કિંમત કાંઈ નથી. પણ દેહ વગર ભજન ન થાય. દેહને તો દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ હોય તો તમે આ કરી શકો, બાકી ન થાય. બીજી વાત કે તેલ કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. એ નથી લખાતું ને એટલે અલગ કહેવાય એને. અલગ છે, આખી વાત છે. નિજ ધર્મ, નિજાર ધર્મ, નિજિયા ધર્મ, બાપુ બધી આખી વાતો પડી છે. અને સમજાય જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. મારા રામ એમ નથી સમજાય એવું. એટલે સવારે મેં કીધું દેહની દશા માટે પછી સમજાય. હું દરબાર ને, હું પ્રજાપતિ ને, હું પટાલ ને, હું ભરવાડ ને, બધા નાચ ચાલીને બેઠા. ને હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું દે, પેલા મરો ને. ભાઈઓમાં જો રાગ ન હોય તો આપણે દુનિયાને શું વાત કરી ભલામણ. આ રામાયણ ને ગીતા છે, તમે જોવો તો ખરા. મહાભારત અને રામાયણ બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ જો રામાયણ દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, પત્ની કેવી હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, બપુઆ જોવું હોય કે રામાયણમાં જોવું. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે બધા એમાં જ પડે, ઠેકી ઠેકી નથી દેવું, નથી દેવું, એટલે ન દેવું એમ ન હાલે. કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધનને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ હાટું 5 ગામ તો દો, અમને ખાવું શું? એ કે હોના નાકા ને એની જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બધા બાજ્યા લ્યો, શું કાઢ્યું? પછી ઓલા ભલે જીત્યા પણ એમને અવાજ કેવો લાગ્યો? એ કે આ કાકા ને બાપા ને દાદા ને મારીને હવે આગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ જો એમ કે છે અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જદી વનમાં ગયા ને
તેથી લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, અને હું કાલ આવતો રહીશ. તેથી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકની સામે કૃષ્ણ લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક વિચાર કરજો. નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની એવી ગાદી હતી ને, બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ અયોધ્યાની ગાદી રાખવા કોઈ રાજી નહોતો. હવે અત્યારે જોવો તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો, એક જાય ઉપર ને એક જાય માઇલ પાસે, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ શું કે ઓલું પસાવી ગણ રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો. આ નથી હોતું રામ. રામાયણ કે છે જેને જોઈને લઈ જાઓ એમાં કઈ ઘટ્યું નહીં, મહાભારત કે કોઈને કઈ દેવું નથી, એમાં કઈ વધ્યું નહીં. તમારી મારી આમે ગ્રંથો પડ્યા છે, તોય નથી ઉતરતું મગજમાં. એટલે આ બાપુ છે ને સમજાય એવું નથી, બધું અટપટું છે. એક વાણી કહે ને, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામી. કે રામ કોઈને મારતો નથી, તા વાલીને રાવણ ને બધાને કોઈને માર્યા નથી? માર્યા રામે માર્યા. એમાં રામાયણ કહે છે, હું નથી કહેતો. અને ખોટું ન હોય ને, ખોટું તો અત્યારે આધુનિક યુગ છે, હાલવા દે. પણ એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ सकल पदार्थ ने एक राम सबसे न्यारा. ભજવાનો છે જુદો, ભજવાનો ભજ્યા છે. આ હમણાં વાત કરી ને શ્રીબાઈ ની બેને, ઈ શ્રીબાઈ રામ નું ભજન કરતા હતા ને, તેથી દશરથ નો જન્મ નહોતો. એ રામ કયો હોય છે વિચાર કરજો. હરણાકશ નું રાજ હતું. હવે રાક્ષસનાથ રાક્ષસ જ ન હોય? પ્રહલાદ ને ભક્તિ ક્યાં લાગી? ઈ આ શ્રીબાઈ રામ નું ભજન કરતા હતા. હમણાં બિલાડી ની વાત કરી, બચડા નિપાડામાં આવી ગયા અને રામ રામ કરતા હતા. પ્રહલાદે કીધું શું આ રામ રામ કરો? એ કે અમે ભગવાન નું ભજન કરી છે, આમાં બિલાડીના બચ્ચા આવી ગયા. તો કે રામ બચાવે? રામ ભગવાન તો મારો બાપ છે. એ કે તમારા બાપાની તાકાત નથી. તો કે આમાં તમારો ભગવાન આમાં બચ્ચા આવી ગયા બચાવે? તો કે હા. અને પ્રહલાદ ને મનમાં એમ થયું અગ્નિ લોઢા ઓગાળી નાખે ને આમાં બચ્ચા જીવે? ઈ કે નિભાડો ક્યારે ખોલવાનો? ઈ કે કાલ. કે હું આવ્યા પેલા ખોલતા નહીં. અને બીજી દી આવ્યો બાપુ ખડક લઈ. ઈ કે ખોલો, હું આ ઉભો છું. અને એ મીડો ખોલવા, હાથમાં ખડક રાખ્યું. ઈ કે અગ્નિમાં કોઈ દેર બાપુ લોઢા ઓગળી જાય, એમાં બિલાડીના બચ્ચા ક્યાંથી જીવે? અને છેલ્લા 3-4 માટલા રિયાન બાપુ ઠેકી ઠેકીને બચડા નીકળ્યા ને, ત્યાંથી બાપુ પ્રહલાદ વળાંક મારી ગયો કે મારો બાપ ખોટો છે, આ બોલે છે એ કઈક જુદો છે. ઈ રામ કયો રામ છે? દશરથ રાજા નહોતા. બહુ બાપુ આખી વાતું છે, પણ ખરેખર એવા અધિકારી બેઠા હોય ને તો મજા આવે. ભજન વાળાની આજ ભજન થાય છે. બાકી તો ઘણી જગ્યાએ અમને દાડીએ રાખ્યા હોય એમ હોય. ક્યાંક ક્યાંક જાય ને, અમે એક બે ઠેકાણે ગયા હતા ને તો એ ચા ખાંડના ડબલા મૂકી દીધા. એ કે તમારે ચા પીવે તારે પી લેજો. મેં કહ્યું તારે અહીંયા દાડીએ નથી આવ્યા, તમે હુઈ જાઓ ને અમે હુઈ જાવ, ડબલા મૂકી દો માલપા. એટલે હવે આવા ભજન અમારી માં મરી જાય કે અમારા બાપા મરી જાય, એ મારા દીકરા હુઈ જાય. બોલો, ને અમને ઉજાગરો એટલે માન બાપા તારા છે ને અમારા રાગડા તાણવાના, એનો કોઈ મતલબ નથી. રામ ભજન તો બાપુ છે ને આત્માનો ખોરાક છે. આત્મો ટાઢો થઈ જાય. ભજન બાપુ તમને ઉતરવા મળે ને, આત્મો ટાઢો થવા મળે. તમને અને મને આ દુનિયામાં મોકલ્યા ને, દિવાલ પૂરીને દીવો કરીને મોકલાવ્યા છે. એ દિવાલ ખૂટે પછી આમાં દિવાલ કોઈ પૂરવાનું નથી. એક વાત. બીજી વાત ઈ કે એક તમને કહું કે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મરી જાય તો આપણે જોવું ન જોઈએ? મારી પાસે ઉટકીને સાફ સુફ કુંડ રાખે છે, ન જોવું જોવે? જોયું કોઈ? આ છે શું? આ હરતો ફરતો આપણા મા બાપ નો વાવેલો છોડવો આવ્યો તારે એક વેચ નો હતો. આ 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટ ના છોડવા હરતા ફરતા છે. એના મૂળિયા ક્યાં? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું. તો હાચું ચા છે? હળિયા સડ્યા બધા.
અને હાથ કઈ આવ્યું નહીં. મેં તો 20-25 વર્ષ ખટારો હાંકો હિન્દુસ્તાનના રખડી આવ્યો, ચારે છેડા જોઈ આવ્યો, કાંઈ છે જ નહીં. આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય છે, કોઈ દી વાત ન કરી, કોઈ દી રૂબરૂ. અમે તો ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈ બધા આંટો મારવા. એક બાપુ બેઠા હતા રૂમમાં. અમે અંદર ગયા ને તો કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાની હિસકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો, દ્વારિકા છે, અહીં કઈ છે નહીં, અહીં તમે આંટો મારવા, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે, માને બાપને જરૂર હોય ને તો એનું કંઈક કરજો. અમે એક જગ્યાએ જાય કે 20 રૂપિયા આપો. મેં છે ના? એ કે ટોકરો વગાડવાનો. મેં અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાઈશું તો નહીં વગાડવી. આવી દુકાનો છે મારા રામ. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા, પૈસા ગણવાના. આપણે જો અહીંયા ન જાય ને તો ભૂખ્યા મરે એવું નથી. ઘણા કહેતા ગંગાજી નાઈ લઈએ એટલે કે પાપ બળી જાય. ગંગાને કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. ઘરે જ ગંગા છે, ઈ ગંગા દેખાતી જ નથી. અરે મને તો બાબુ આ ખટારો મેં હાંકો ને. અને બીજી એક વાત કરી દઉં કે બાબુ મેં બધા રાજ્યો હું જોઈ આવ્યો ગાડી લઈ, પણ ખટારાનો ડ્રાઈવર ને બધા રાજ્યમાં રખડ્યો, પણ મેં મારો દેહ નથી વટલાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો, હું ગુલામ થઈ જાઉં તમારો. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય મરી જવાય. ને કે અહીંયા ખવડાવનારા પીનારા મને નહીં મળ્યા હોય. સિદ્ધાંતથી જીવાય બસ. સમાજ કોઈ બી હોય એની અમે કોઈ તકલીફ નથી. અને એક સમાજની એકતા બસ. એના જેવું એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, તે જંગલના ઝાડવા રોવા માંડ્યા. નાના ઝાડવા હતા ને રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, વહેલો મોડો આપણને કાપી નાખશે. અને વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપડા છે, જોજો. એ કે હાથા નો થાવ કોઈનો કાપી શકાય. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને, તેથી માલપા ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી કોઈના કુટુંબ સામો લાંબો હાથ થઈ કે બાપુ સમાજ કોઈ બી હોય. બસ મારો હિસાબ ઈ છે, ખાવું પીવું એ હવના ભાગની વાત છે. પણ ઘરની તમે બાપુ ઉખાડીને મૂકશો ને એટલે પાડોશી તમારું હાથે કામ પડ્યા મૂકીને તમારી આવીને બે છે ઘરની ડિટેલ જાણવા. અને અરર કરીને તમારી પાસે બધું કટવી લે છે. બહાર જઈને પછી એમ કે છે ઓલા પણ ગોપાલ બાપા ની લાગી હો. ઘરની વાત ઘરમાં રાખજો બસ. બાકી સુખ દુઃખ છે ને એ તો એક રથના પૈડાના આરા જેવી વસ્તુ છે. સુખ એ કાયમ નથી રહેતું, કાયમ દુઃખ એ નથી રહેતું. અને જેની જેની ફરજ છે ને બાબુ, ફરજની ખબર હોવી જોઈએ. દીકરાની ફરજ હોય, વહુની ફરજ હોય ને, એવી ને એવી મા બાપની કંઈક ફરજ બનતી હોય છે. પછી 80 વર્ષ થયા હોય ને ચાવીઓના ઝૂડા આવીને આ ભરાયા હોય, કોઈને દોવા નથી, પછી રોટલા વગર ના જ રહો. હા 80 વર્ષ થયા હોય પછી ઘરે દીકરા ને દીકરાની વહુ હોય અને આપણે 80 મણની ગાયું જીકતા હોય તો એ દીકરો ઊંચો કરીને પડતા મૂકે તો આ ગઢા હાડ કે હાજા થાય. બધું મર્યાદામાં સારું. કહેવાનો મારો મિનિંગ છે મર્યાદા. આ એક રામાયણનો તમને દાખલો કહું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું, રામાયણ કહે છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી જોગમાયા હતી. પણ તમને અને મને કેળો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. પછી દીકરો હોય, વહુ હોય, માં હોય, દીકરી હોય, પત્ની હોય, જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય ને લખી લેજો. આ તમને મને માર્ગ બતાવવા માટે જ આ ગ્રંથો છે. હવે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હરણ હતું ને મારવા ગયા કે ને બધા આપણે તેથી હતા નહીં. સાચું ખોટું મારો રામ જાણે. ઓ આ સારું લાગે રાખજો, બાકીનું ડિલેટ મારી દેજો. કોઈ ફોન બોન ન કરતા હોય. કારણ કે રામ વનમાં ગયા તો દુનિયા કે છે. હું કહું છું રામ જ્યાં કે હું અહીંયા નહોતો. પણ રામચંદ્ર પરમાત્મા ઈ કે હોનાના હરણને મારવા ગયા. હોનાનું હણિયું હોય અત્યારે આ હોનાનું હણિયું આવ્યું. આપણે આમાંથી કોઈ માની નહીં કે ભાઈ હોનાના ધણિયા નહીં હતા. તાર રામને નહીં ખબર પડી હોય? આપણને ખબર પડે, રામને ન પડે. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને
એનું વાંય ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાંય ન ગયો હોત તો બાપુ સીતાજીનું હરણ ન થાત. મોહ વાંયા બાપુ બહુ દોડવાની જરૂર નથી, મહાપુરુષો એટલે કહે છે. રામાયણ તો છે કઈક જુદી, ચિત્રી નાખી જુદી. હું તો આમાં રામાયણમાં રાવણ ને કઈ કઈને બે ને પહેલા પગે લાગુ કે આ બે નો હોત તો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. બધા રાવણ ને ગાર્યું દે, પણ હું એમ કહું કે રામચંદ્ર પરમાત્માને અયોધ્યાથી લંકા સુધી ધક્કો કરાયો એ જેવો ભગત છે, તમે તમારા ઘર સુધી તો કરાવો. રામચંદ્ર પરમાત્માને અહીંયા જવું પડ્યું અને રામ રાવણ નું યુદ્ધ થયું ને પછી લગભગ ઘણા બધા મરી ગયા હતા. પછી કુંભકર્ણ હૂતો હતો તે રાવણે પછી જગાડ્યો, એને બહુ મહેનત કરીને જગાડ્યો. એ કે પછી જાગ્યો ને પછી કે એ જાગ જાગ, આમ જોતો ખરો બધું મેદાન વળી ગયું. કુંભકર્ણ કે મારે જાગવાની જરૂર નહોતી, જાગવાની જરૂર તારે હતી. તે રાવણ શું કે ખબર હે, એ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. હાલ ને આખી દુનિયાનો બાપ છે, હું આવું છું તારી વાયન વાય, તું એક રહી ન જા એટલે જગાડ્યો છે. આખા કુટુંબનો ઉદ્ધાર કરી દે બાપુ ઈ રાવણ. તમારા ઘર સુધી રામને ધક્કો કરાવો લ્યો તોય દુનિયા રાવણને જ ગાડ્યું દે. રાવણ તો બ્રાહ્મણનો દીકરો, 4 વેદનો અનુભવી હતો. એને ખબર હતી કે અયોધ્યામાં દશરથ મહારાજને 4 દીકરામાં મોટો દીકરો છે ને બ્રહ્મનો અવતાર છે. દશરથને ખબર નહોતી, અહીંયા લંકામાં રાવણને ખબર હતી. ઈ મને મારે તો મને મુક્તિ મળે, એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તી મને મારે નહીં, એનું બૈરું લઈ જઉં તો જ મને મારે. આટલું તો એનું નોલેજ હતું, આટલું એનું ગણિત હતું. રાવણ તો રાવણ હતો. એટલે સવારામ કે છે ચંદ્રભાન જા ઉલટી નહીં આવે, તું તું ગગન મંડળ માં ચડી ગો. ગગન મંડળ બાપુ છે ને, આને કીધું મહાપુરુષો, આને ગગન મંડળ કે છે. આ સાંડલા શું કામ કરે લ્યો, વાહ આમ કરે નો હાલે. આ સાંડલા અહીંયા કરે છે બધા, ગાલે કરે તો હાલે, નો હાલે. આખા શરીરમાં સાંડલા ગમે અહીંયા નો હાલે, પણ આખા શરીરનું સબસ્ટેશન અહીંયા જ છે. અહીંથી જ તમને બધું નક્કી થાય, કાલે અહીં જવું છે, આ કરવું છે, આમ કરવું છે, ફલાણું કરવું, આમાંથી જ બધું નક્કી થાય. દેહની રચના ઈશ્વરે મારા બાપ એવી કરી છે ને, આપણે શું ઈશ્વરના ભલામણા ઉપકાર માનવ એટલો થોડો છે. તમે જો શરીરની રચના કેવી કરી છે, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, ને 2 આંખોથી જોવો તો એક જ દેખાય. લો બોલો કેવી આંખો ફિટ કરી છે ને, કા 2 આંખોથી હાઈવેમાં 2 ખટારા ન દેખાવા જોઈએ. ભડીમ લઈને ભટકાય તો ખબર પડે કે એક જ હતો. તમે જોવો તો ખરા ઈશ્વરની રચના કેવી કરી છે. તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ જ બને. ફેક્ટરી કેવી છે માલપા, ગમે સમાજ એવું નહીં દરબારનું લાલ હોય ને પ્રજાપતિનું પીળું હોય ને ભરવાડનું લીલું હોય ને એવું નહીં. પાછું બધાનું લાલ જ લોહી બને. પાછું ખાવ તમે દૂધ ખાઓ, ગોળ ખાઓ, રોટલા ખાઓ, રોટલી ખાઓ, દાળ ભાત ખાઓ, ગમે એ કલરનું ખાઓ માલપા લોહી લાલ જ બને. આપણે ઈશ્વર સામું જોયું જ નથી. ભલા 2 વ્હીલનું વાહન હોય, ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે ને, ગમે ત્યાં ઉભી રાખ્યું ઘોડી ચડાવવી પડે, ગમે ત્યાં ઉભું રહે ને. તો કે અમારે તો હરિદ્વાર જવું છે, હા જાઓ જાઓ, કઈ ચડે તો હાથમાં કઈ છે જ નહીં મારા રામ. ક્યારે બન્યું? નિરલભાઈ કુંભારાણાની સાથે લગ્ન કર્યા, અમારા દરબારની દીકરી. અને કુંભારે લગ્ન કર્યા ને, એ લગ્ન કર્યા ત્યારે નિરલભાઈ ને જયારે વળાવવાનો સમય થયો, દીકરીની વિદાય વહમી છે ભાઈ. એટલા માટે હું કહું છું કે આપણી દીકરી કોકના ઘરે ને કોકની દીકરી આપણા ઘરે, એને હાચવજો બસ, જો સુખી થવું હોય. એ નિરલબાઈ ને વળાવવાનો સમય થયો એટલે એમના બાપુ આમ ઉભા હતા, ત્યાં જઈ અને બાપુ પાસે પગે લાગે છે, વંદન કરે છે દીકરી. ચોથા આંસુ એમના પિતાજી રડે છે. અને બાપુ ગમે એવો બાપ હોય, આખી દુનિયાને ભલે રોવરાવતો હોય, પણ જેથી બાપુ એની દીકરી જાય ને ઘર છોડીને, તેથી બાપુ બારવટીયો હોય ને તો ભાંગીને ભૂકો કરી નાખે દીકરી. દીકરી તો દીકરી છે ભલા મને. ચોથા આંસુ એના બાપુ રડે છે. અને એમના બાપુ નિરલબાઈ ને કહે છે કે બેટા તમે મારી પાસે કંઈક માગો, મને માગો ને તો મારા આત્માને શાંતિ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યું. એ કે પણ બાપુ આમાં શું માગવું, ખટારા ભરાય એટલું આપ્યું છે, આમાં કઈ ઘટતું નથી, મારે માગવું શું? એ કે પણ બેટા કંઈક માગો. ત્યારે નિરલભાઈ એમના બાપુને કહે છે કે બાપુ
એક ગુરુ મહારાજને બોલાવી દીધું, મારે એમના દર્શન કરવા છે. ગુરુ મહારાજ દાદા ઉગમસિંહને બોલાવ્યા. ગુરુ મહારાજને વંદન કરી અને દીકરી કહે છે નિરલબાઈ કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ હું મારા સાસરે જાઉં, અહીંયા મારા જે ઘરના સભ્યો હોય એને જો ભજન ગમતું હશે તો વાંધો નહીં, જો ભજન નહીં ગમતું હોય તો ભજન વગર હું જીવી નહીં શકું. એના માટે શું કરવું? ભજન મારો ખોરાક છે, ભજન મારો પ્રાણ છે. ભજન જો નહીં કરવા દે તો બાપુ હું જીવી નહીં શકું. શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી અને કીધું બેટા આને લઈ જા, તારા ઘરમાં રાખજે, સેવા પૂજા કરજે, તને ભજન ગાતા હોય ભજનની મોજ લૂંટતી હોય એવું લાગશે. આવ્યા નિરલબાઈ પોતાના સાથે, કુંભારણા કઈ હારા તો નહોતા જ, આ તો નિરલબાઈએ માર્ગે ચડાવ્યા. આ કુંભો ને માલદે ને સાસટીઓ ને સતી ને જેસલ ને આ એકે હામાં મળ્યા હારા ને બાપુ બાયુએ વૈકુંઠમાં ઘા કરી દીધા. એટલે કહું છું કે હાચવી લેજો, ને કે જો ડખા ઉભા કરે ને તો રહેશો એમ નામ. હા દીકરી થાય એ તો બાપુ બાપની આબરૂ ને લઈને બાપુ પડ્યું હોય. હા કોઈ એવો વ્યામ માર્યો હું ધણી છું ભોદલ મૂળા જેવા જેટલાય રખડે છે. એક અમારે અહીંયા બનેલો દાખલો તમને કહું, એક પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ કરતા ખેતીનું કામ ને બેન કરતા ઘરનું કામ. તે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું છેદુનું આડું આવતું હતું. તે બેન ને એમ થયું કે લેના પાપડને શેકી નાખું, હું મારો ધણી બે ખાઈશું. એ બધી રસોઈ બનાવી અને ઓલો ભાઈ આવ્યો, જમવા બેઠો ને બધું જે બનાવ્યું તે આપ્યું ને પાપડ મૂક્યા. હવે આપણે આ પાછો સાનો માનો ખાઈ રહેતો તો વાંધો નહીં, પણ આપણે જ ઉભા કરીએ છીએ ને. તે એને શું કીધું એ કે એની વહુ ને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? હવે તો આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. હાથે કરીને શું કામ ઊભું કરવું જોઈએ? બેને કીધું કે સાના મને ખાઈ લો અને ભાંગો, હાથે ભગવાને હાથ આપ્યા છે બે. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? ઈ કે નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો, હવે તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો? આ હાથે કરીને આવા વંટોળિયા નો ઉભા કરતા હોય તો હવે હું સમાધાન કરવાનું હોય? તમે પાપડ જો ન ભાંગી શકો, મેં હમણાં વાત કરી ને એમ 100% હાલે આપણે એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું આવે ને બાપુ 50% એ પાર્ટનર થઈ ગયો, 50% હાંકવું હોય તો જ હાલે, નકર અકસ્માત જ થાય. તમે 100% જો આ ક્યાંય કરો ને એટલે ભટકાવાનું જ થાય. ગાડા કોઈ દી નો હાલે બારા. એટલે જ મહાપુરુષો કહે છે ઈ નિરલબાઈ અહીંયા ગયા પછી કુંભાને માર્ગે ચડાવ્યા, બાપુ બે ભજન કરે છે. એક દિવસનો સમય અને કુંભારાણાને બારગામ જવાનું થયું. એમના ભાઈ નાના બાલસિંહ, નિરલબાઈના દેર અને કુંભારાણાનો નાનો ભાઈ. હવે અમારા દરબારને કઈ આ તો હું મડાણો છું, દરબારું ભજન ગાય. હાંકડીમાં આવ્યા ના મેળ પીડ્યો. દરબારું ભજન ઓછા ગાય એમ મારું કહેવાનું. ઈ નિરલબાઈ ઈ બાલસિંહ ને બાપુ કઈ ભજન લેવા દેવા નહીં. કુંભારાણાને કીધું કાંઈ વાંધો નહીં કે જાઓ કે હું બધું ધ્યાન રાખી. હાંજ પડી નિરલબાઈના ઓરડેથી ભજન મીંડ્યા સાંભળાવા. બાલસિંહ કે આરું ભજન આ રાજમાં કોઈ કીધું નથી, કાંઈ નથી, ના ભજન છે નો દેકારો સંભળાય. એટલે નિરલબાઈના ઓરડા પાસે જાય ને તો ભજન બંધ થઈ જાય, આખો જાય ને તો ભજન સંભળાય. એ 2-3 આંટા માર્યા કે હારું મને કઈ નક્કી નથી થતું. 2-3 આંટા માર્યા ને નિરલબાઈ બહાર નીકળ્યા. એ કે બાલસિંહ શું આંટા મારો? એ કે મને હમણાં ભજન જેવું કંઈક સંભળાતું હતું. એ કે ભજન તો આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? અહીંયા બાપુ આ નિરલબાઈ વાણી કરી લે કે ધુરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નરજો પૂરા મળે તો રાવું, તમે તો અધૂરિયા છો. હવે ભાભી બાપુ દેર ને અધૂરિયો કે અને એમાં અમારા દરબાર રૂવાડા ઠરડાઈ ગયા હોય કે રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા ને તમે મને અધૂરિયો કયો છો? ઈ કે દરબાર ઈ તો આયનું આયને રહેશે, હારે આવે એવું કઈ કર્યું? અને જેમ તોરલે બાપુ સંદેશો આપ્યો ને જેસલ ને હબાકો આવ્યો ને એમ બાપુ બાલસિંહ ને હબાકો આવ્યો, ખરું હારે આવે એવું કાંઈ નથી કર્યું. તો કે આ ભોગવું છે શું છે? કે ઈ તમારે સાંભળવું છે? તો કે હા. અને બાલસિંહ ને નિરલબાઈ કહે છે કે આ તમે ભોગવો છો જિંદગી તમારી કેવી છે? એટલે નિરલબાઈ કહે છે, શું કહે છે? આવી ખાડા રે એ
યાની તમે છો એ દેડકી રે ને આવે નહીં એ કોઈ દી કોઈને ભાઈ हमरे ने सुजाने ए दी समुद्र केरी भाई लेर रे अनरपुरा जो એ પડી જાય તો રાવું એ રેણીએ રે તમારી જિંદગી તો કે ડેડકાન માછલા પાણીના ખાબોચામાં રખડે ને એવી છે દરબાર માર્ગે ચડો નકર ખોવાઈ જાઓ પછી બાલસિંહ ને એમ જો મારું બધું હાથે હાચે છે કાલ મરી જાય હું તો આ રાજવાડાને બધું પીડ્યું રહેવાનું તો કે આના માટે હવે મારે શું કરવાનું તો કે કોઈક સંતનું શરણું જોવે સદગુરુ કરવા પડે એમ નામ બાપુ આ પતે એવું નથી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને દરિયામાં જ્યારે હોડીમાં બેઠા ત્યારે બાપુ જેસલ તોરલને કહે છે કે તમે આ એકતારો લઈને રાગડા તાણો છો મારી તલવાર કરી તમારો એકતારો ન કરે તોરલ કે દરબાર માર્ગે ચડો આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે ઈ કે નહીં હું કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો હું ધારું એ કરી શકું ઈ કે કાંઈ વાંધો નહીં પછી જેસલ કહે છે તમારું જો એકતારો વધતો તેનું મને પ્રમાણ આપો એ કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ એ હોડીમાં બેઠા હોડી મંડી હાલવા મધદરીએ પોગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડાનું લડવા તેથી કચ્છનો કાળો નાગ બાપુ થાર 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 મીંડો ધ્રુજવા કે મોત તો આવું સામે તોરલ ને કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય મરી જાશું અને એ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર બધે દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે અને ભાઈ અહીંયા જાડેજાને હબાકો આવ્યો હોય કે હારું આ એક બૈરું છે તો એના મોઢા ઉપર રેખા નથી બદલાતી અને આ હું તો કચ્છનો કાળો નાગ મને બીક લાગે અને મોત જેથી ઉઘરાણી કરે ને તેથી બાપુ હારા હારા રોવાનું છે હું તમે કઈક જો બાપુ ઈશ્વરનો સથવારો હશે તો બાકી મોત સુધરવાનું નથી તેથી બાપુ તોરલ જાડેજાને કહે છે કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાવ વેલું મેળું મરવાનું તો છે દરિયામાં ધુબકો મારી દો પણ મરી હકાય મરવું એટલું હેલું છે આ તમે બધા સ્થિર થઈ ગયા છો પણ હમણાં કાળો નાગ નીકળે છે ઉભા રહ્યો મને સાંભળવા હમણાં કવડી જતા એ તો એક દી કવડવાનો છે મોત અઘરું છે મારો કહેવાનો મતલબ કચ્છનો બારવટીયો બાપુ એની આંખમાં કોઈ દી આહુડું ન પડે સતે તોરલ પાસે બરફની પાટ ઓગળે એમ રાહ મેડો રોવાવો તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે મને બચાય તેથી તોરલ કહે છે જાડેજા પાપને પોટલા દરિયામાં નાખી દો ને પોઈન્ટ કર્યું હતું યાદ કરો હું તમારી ભેળે છું મજા કરો અલગ તણી હમણાં પુગાડી દે અને એ વખતે જાડેજાએ બાપુ ગાંઠ વાળી લીધી કે જો આમાંથી બચું ને તો જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી આવતી અને વાત કરતા વાર લાગે કાંઠે ભૂગ્યા લાકડી પડે એમ તોરલના પગમાં જાડેજો પડ્યો કે મને આ માર્ગ બતાવો અને કચ્છનો બારવટીયો બાપુ પછી ગમે એટલા વર્ષ જીવ્યો હોય એની માથે દુનિયાએ જે કરવાની ન કરવાની કરી પણ પછી જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી આપણે ઓલો ધરતી કપતી હતી ખરાબ બપોરે બધા ધોઈને બોલતા હતા શ્રી રામ જય મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં તો મને એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું 15 વર્ષના સંબંધ બગડી ગયેલા ધરતી આમ કે આમ હિલોળો કર્યો ને એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા આપણે એમ તકા સમાધાન કોઈને કર્યું ઈ તમે વિચાર કરો આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ હોય તો આપણે કરત શું કરત તોય હજી આપણને પાવર હમાતો નથી હું આમ કરી નાખું હું આમ કરી નાખું મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કંચ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા આપણું સાપરું બાપુ હાજે ઉડી જાય ખબર ન પડે
જેટલું થાય એટલું બાપુ કોકને ઉપયોગ થાવ, કોકને બટકો રોટલો દો, કોક મા બાપની સેવા કરો, બસ બીજું કાંઈ છે નહીં. મરી જવાનું છે, વાત પાકી છે. અમે સુરેન્દ્રનગર હતા ને, ધરતીકંપ થયો ને, એ બધા ધોળા ધોળે કરે. મેં ક્યાં જવું છે, મુંબઈ સુધી ડગપકે છે, લ્યો ચા ધોળે ભેગું થાય, કેટલુંક ધોળવું. અને એમાં જો સુધરી ગયા ને તો આ કોરોના નો આવત. આ લખી લેજો. કોરોનામાં તમે જોવો ને, પૈસા ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, પણ બચાવી ન હોય ક્યાં. આ પૈસેથી પતે એવું છે? પૈસા તો બાપુ આખી દુનિયામાં માથે જો વરસાદ વરસ લ્યો, પૈસાનો ચા તૂટો હતો. પૈસાથી સુખ જો મળતું હોત તો કરોડપતિના દીકરા આપણા હાટું વધવાય ન દે. આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. શાંતિ તો બાપુ અંદરથી જો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ એટલું માલકુરથી આવે. ટાઢિયા તાવની ટાઈટ ચડે ને પછી આખો ડામચો નાખી દો તો ન ઉતરે. આ ભજનનું છે ને ગુમડા જેવું છે. ગુમડું હોય ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. હા, અંદરથી બાપુ આવે. એટલા જ માટે મારો કહેવાનો અર્થ એ છે કે ઈ છે ને મોટો કલાકાર છે. આપણે ધરતીકંપમાં ન સમજ્યા, કોરોનામાં ન સમજ્યા, એ તો મોટો કલાકાર છે. તો બીજું કંઈક કાઢવાનું. ઓલું ડેન્ગ્યુ નહોતું આવ્યું, ડેન્ગ્યુ. એ કે એવું મસર આવે ને, કે કરડે એટલે ડેન્ગ્યુ થાય. ત્યાં મહારામાં હારો બંગલો હોય, મસરદાની હોય, બારી બારણા પેક હોય, તોય મસર અહીંયા જઈને કરડે. બોલો, એટલે ઝૂંપડામાં રહીને કઈ નથી તો એને ભાળતું હોય. જોયા જેવું છે નહીં. પણ મસર ને ખબર છે, આવડા કાળે મજૂરી કરીને હોતા છે, ઓલો કેટલાયના ખિસ્સા કાતરીને હોતો છે, ત્યાં જ કરડાય, આમને ન કરડાય. ઈશ્વર દયાળુ છે મારા બાપ. એ તો છે ને ત્રાજવું લઈને બેઠો છે, બધાની એને ખબર છે. તમે જુઓ, કરોડપતિના દીકરા હોય ને, દિવાળી હોય ને, દિવાળી 2 રૂપિયાનો એચકો ફટાકડો લાવે. ફોડવા હાટું ઝૂંપડામાં જ બોલાવવો પડે, ફોડી ન હકે. જો ઈશ્વરની જો કેવી ખૂબી કેવી છે. આવડા લાવી શકે, એને પૈસા આપ્યા છે, ઓલા ફોડી શકે, એમને જીગર આપી. પૈસા વાળા છોકરા હોય ને ઝૂંપડામાં થાકે કે તું ફટાકડો ફોડી એક કે લાય નો શું ફૂટે. એ જળ લઈને આમ દિવાળી મૂકે ને ફટાકડો ફૂટે ને, ઓલો એમ કે જો ભાઈડે ફોડ્યો, એમ રાજી થાય. ઓલો એમ કે બયા વાળો લાવ્યો તો ફૂટ્યો, એમ રાજી થાય. ઈશ્વર તો દયાળુ છે રામ, બધાને પૂરું પાડી દે. એટલે જ મહાપુરુષો કહે છે. એક ધરતીકંપને મારે ફરમાઈશ હતી. ધરતીકંપ અમારે એક મૂડી તાલુકાનું ટીકર ગામ છે ને, એનો એક અમારે રબારી ભગત, ભીખા ભગત, એ બાપુ ધરતીકંપની વાત લખીને ગયો. આજે આ દુનિયામાં છે નહીં, પણ બાપુ સાહિત્યનો બાદશાહ હતો. એને ધરતીકંપની વાત લખી છે કે ધરતીકંપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો ને કેટલા ગામડા આવરી લીધા. એની અમારી ભીખાભાઈ રબારી એ વાત કરતો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, અને સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો, અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં. ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે લાવારસ નીકળ્યો. ધરતી તોડીને લાવારસ નીકળ્યો ને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા. એની તમને થોડીક યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં, ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું, ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો, સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ. આ તમારા મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ, બહુ ધુણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું ઓલોવી, નોરવાદી વાપી નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની
કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુડો અમેરિકા જતા હાલાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાની ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગફગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાટલીને ખગડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને કોઈનો હા નતો હમાતો હા પછી ઓલા ગવર્નમેન્ટ થી સહાય સહાય દેવા નીકળ્યા બધા કે નુકસાન થયું ને સહાય દેવી ખબર પડી ને કે સહાય દેવા નીકળ્યા બધું સર્વે કરવા નીકળ્યા હતા રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા બોલો આ થયેલો બીજે દી મનાણા તોય ખોટું કરવામાં પાસા નથી વળતા તમે જોવો તો ખરા અરે શું આમાં ઈશ્વર કરે તમારે ને મારે જ્યાં સુધી વ્રતિ ન હોય ને કાયદેસરની ત્યાં સુધી દુનિયામાં કાંઈ છે જ નહીં જો આપણે સુખી છીએ તો સુખી છીએ હું તો એમ કહું ઝૂંપડામાં રહેતા હોય એની પર નજર કરો ને તો ઈશ્વરે આપણને કેટલું આપ્યું તમને હૈયા ટાઢા એમ જેવા થઈ જાય પણ ઓલા પ્લેન નીકળે ને આમાં જતી બેસ્યું હવે એમાં ત્યાં નામ જ નથી લખાયું શું લેવા રાહ જોવે એ વારો જ નથી આવે એવું ભલામાં ગરીબ માણસો છે એની પર બાપુ તમે ધ્યાન રાખશો ને તો તમને એમ થાય છે કે ભગવાને મને ઘણું બધું આપ્યું છે કહેવાનો મારો અર્થ જે આપ્યું છે એમાં સંતોષ રાખો અત્યારે બાપુ ઘટે કોઈને ઘટતું નથી પણ હવે સંતોષ જેવી ચીજ નથી શું કરવું એટલા જ માટે એક તમને દ્રષ્ટાંત દઉં બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો અમુક વાતો બે દી પછી સમજાય છે ચિંતા ન કરતા બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતી એને બીજાને ખબર જ નહોતી કે મોર બોલે છે વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો એ કે મારે જોવા જવું છે આ વરસાદ રહી જાય ને તો એ કોણ બોલે છે મારે જોવા જવું છે ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો પણ ત્યાં તો કોયલ ની કહું મટી તૂટવા હોય કે જટા વરસાદ રહી જાય તારું મારે જોવા જવું છે અને ઘડીક થયું ને ત્યાં મોર ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા મનથી વરી ચૂક્યું ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેહી ગયેલું ઘટા ટોપ બાપુ આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ આવી કે અહીંથી જ બોલતું હતું કોક એ ઘોડ બેઠો હતો ને એને જઈને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો કે શું કામ છે એને ખબર જ નથી બિચારીને કે બોલવા વાળો વહી ગયો એ કે છે હું કોયલ તો પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોયું ખાવા ન મળે અને ભગવાને કંઠ કેવો આપ્યો છે એ કે હતું શું એ કે હતું બીજું કાંઈ નહીં હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હા હું આવ્યું એ લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો કાંઈ મોહ નથી પણ બોલો તો ખરા મને તમારા અવાજનો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી બોલું કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીંડો હાડ ધડકવા વીજળી મનાણી આપને ચીરવા બેવડ ચોવડ વાદળ ચડે ધરતી માથે ફોરા મીંડા પડવા અને કીધું સ્વામિનાથ હવે તો બોલો આ ફરી ના હાડ આવ્યો પછી બોલવું પડે ખોખો ખો બોલો અઢે મણનો નિયાગો મૂક્યો કે આવી છેતરવીથી મને પહેલા જ કીધું હતું આપણે ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની અને નકરી કોયલો હલવાની જેવું નથી હોય કેટલાય મોરલા ચીબરીમાં હલવાના છે આયલા જાય આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બે માણા બાપુ હરખા હોય ને તો જીવવાની મજા આવે બાકી તો બધાને હાલે છે આપણે એમ થાય આમના ગાડા પૂગી જાય તો મારો રામ રાજી રે બાકી અમુક અમુક જગ્યાએ તો બાપુ આપણે એમ થાય કે એક ટ્રેક્ટરનું અને એક કૂટરનું બે પૈડા હોય ને જે રથની દિશા હોય ને એવી દિશા ચીક ચીક તો છે પણ આપણને એમ થાય કે માન બેળ પડ્યો એમને ધકાવીને હાંકી નાખે તો સારું છે બાકી સવારામ નિરલભાઈની વાણીમાં છેલ્લે બાપુ નિરલભાઈ એમના દિયરને કહે છે કે માર્ગે સડી જાઓ બાકી વીવ જવાનું છે વાત પાકી છે અને કાંઈક કર્યું છે ને તો જગત તમને યાદ કરશે એટલે કહે છે કે એવા પછી એને વાત કરી કે પણ ગુરુને મારે ગોતવા ક્યાં
અને વાતે સાચી છે ને બાપુ, આપણે ક્યાં ગોતવા? આ કે દુકાને મળે છે? આખે આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેરખા હોય ને આપણે હાલા જતા હોય ને હાથ કરે, એ ભગત પાર કરી દો. રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? એનું કામ નથી નારાયણ.